યુરોપના મોટાભાગના દેશ અને વિસ્તારોમાં હાલ ભીષણ ઠંડી અને બરફના તોફાને ભારે હાહાકાર મચાવ્યો છે. ફ્રાન્સના પેરિસમાં પણ હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. યુરોપના દેશોમાં મંગળવારે આવેલા બરફના તોફાનના કારણે સમગ્ર જનજીવન ખરાબ રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નેધરલેન્ડમાં બરફવર્ષાના કારણે સેંકડો ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી. ફ્રાન્સના રસ્તાઓ પર જામેલા બરફના કારણે કેટલીક જગ્યાએ ગંભીર અકસ્માત થયા, જેમાં 5 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. એમ્સ્ટરડમના શિફોલ એરપોર્ટ પર હાલત એટલી ખરાબ છે કે 400થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ છે. અહીં સ્થિતિ એટલી વિકટ જણાવાઈ રહી છે કે કેટલાક લોકો છેલ્લા 5 દિવસથી એરપોર્ટ પર જ ફસાયેલા છે. જર્મનીમાં તાપમાન -10 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે. બ્રિટનમાં આ વર્ષની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં બરફથી લદાયેલા વૃક્ષના પડી જવાથી એક મહિલાનું મોત થયું. આવનારા દિવસોમાં વધુ મોટા તોફાનની ચેતવણી પણ જાહેર કરાઈ છે. નેધરલેન્ડમાં મંગળવારની સવાર પ્રવાસીઓ માટે ખૂબ જ ડરામણી સાબિત થઈ. અહીં બરફવર્ષાના કારણે આઈટી આઉટેજ સર્જાયું, એટલે કે ઇન્ટરનેટ અને વીજ સંબંધિત સેવાઓ પ્રભાવિત થઈ. આ આઈટી આઉટેજના કારણે રેલ નેટવર્ક સંપૂર્ણપણે બંધ થઈ ગયું. એમ્સ્ટરડમ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો છે. શિફોલ એરપોર્ટ પર એર ફ્રાન્સ, KLM એરલાઇન્સે તેની મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આ એરપોર્ટ યુરોપનું એક મુખ્ય ટ્રાન્ઝિટ હબ માનવામાં આવે છે. ત્યાં છેલ્લા 5 દિવસથી ટ્રાફિક ખરાબ રીતે અસરગ્રસ્ત છે. KLMના પ્રવક્તાએ કહ્યું કે તેમણે અનેક વર્ષોમાં આવી ભીષણ સ્થિતિ નથી જોઈ. હજારો પ્રવાસીઓ એરપોર્ટના ફ્લોર પર સૂઈ રહેવા મજબૂર છે. આખી સિસ્ટમ આ સમયે ખોરંભે ચડી ગઈ છે. ફ્રાન્સમાં ઠંડી અને બરફવર્ષાની સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. સોમવારથી અત્યાર સુધી બર્ફીલી પરિસ્થિતિઓના કારણે માર્ગ અકસ્માતોમાં 5 લોકોના મોત થઈ ગયા. ફ્રાન્સના પરિવહન મંત્રી ફિલિપ ટેબ્રોટે લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે લોકો રોડ પર ઓછામાં ઓછું નીકળે. સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની એટલે કે વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપી છે. રોડ પર જામેલા બરફના કારણે લોકો અને વાહનો લપસી રહ્યા છે. વાહનો બેકાબૂ બનવાની ઘટનાઓ આજકાલ સામાન્ય બની ગઈ છે. પોલીસ અને વહીવટી તંત્ર સતત રોડ સાફ કરવામાં જોડાયેલા છે. આવનારા એકાદ દિવસમાં હજુ ભારે બરફવર્ષાનો મોટો ખતરો છે. શિફોલ એરપોર્ટ પર ફસાયેલા પ્રવાસીઓની વાતો ખૂબ જ ચિંતાજનક છે. અહીં ફસાઈ જવાના કારણે કેટલાક લોકોના કામ અટકી પડ્યા છે, તો કોઈના બાળકનો અભ્યાસ બગડી રહ્યો છે. કલાકો સુધી અહીં લોકો રઝળવા મજબૂર બન્યા હોવાનો દાવો છે. જર્મનીના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ ચૂક્યું છે. આખો દેશ આ સમય બરફના જાડા આવરણથી ઢંકાયેલો છે. બ્રિટનમાં પણ હવામાન વિભાગે ખૂબ જ ગંભીર ચેતવણી જાહેર કરી છે. સ્કોટલેન્ડના કેટલાક ભાગોમાં ભારે બરફવર્ષા માટે એમ્બર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નોર્ફોકમાં તાપમાન -12.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું છે. આ સિઝનની બ્રિટનમાં સૌથી ઠંડી રાત હતી. બાલ્કન દેશોમાં પણ ભારે બરફ અને વરસાદે ભારે તબાહી મચાવી. રોડ બંધ થવાથી અનેક વિસ્તારોમાં વીજળીની સપ્લાય પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ. હવામાન વૈજ્ઞાનિકોએ આવનારા ગુરુવાર અને શુક્રવાર માટે નવી ચેતવણી જાહેર કરી છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીમાં એક વધુ મોટું બર્ફીલું તોફાન આવી શકે છે. નદીઓનું જળસ્તર વધવાથી પૂરનો ખતરો પણ ઊભો થયો છે. બાલ્કન વિસ્તારમાં નદીઓના જળસ્તરમાં વધારો થવાના કારણે અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે. સારાજેવોમાં બરફના વજનથી ઝાડ પડી રહ્યા છે. વહીવટી તંત્રે કહ્યું છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી લોકો પ્રવાસ ન કરે. આવનારું અઠવાડિયું યુરોપ માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું હોઈ શકે છે.